હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક એવી રેસીપી બનાવવા જઈ રહ્યા છે જે ઓલમોસ્ટ બધાની ફેવરેટ હોય છે। તમે રેસ્ટોરન્ટમાં જાઓ, કોઈ બેન્ક્વેટ્સમાં જાઓ, ક્યાંય પણ જાઓ, તમે આ ડીશ તો જરૂરથી મંગાવો છો, જેનું નામ છે મંચુરિયન। યસ, આજે આપણે ડ્રાય મંચુરિયન બનાવવાના છે, જે મારી પણ ફેવરેટ છે। એના માટે આપણને જોઈશે 1 કપ ઝીણી સમારેલી કોબી, 1 ઝીણું સમારેલું ગાજર, 1 ઝીણો સમારેલો લીલો કાંદો લીધો છે આપણે, અને એના પાન પણ લીધા છે। 4 થી 5 ઝીણી સમારેલી ફણસી લઈએ છે। શાકભાજીનું માપ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો। 1 ચમચી બારીક સમારેલું આદું લઈએ છે, 1 ચમચી બારીક સમારેલું લસણ લઈએ છે, 2 મોટી ચમચી કોથમીર લઈએ છે, 1 લીલું મરચું લઈએ છે ઝીણું સમારેલું, 1 ચમચી સોયા સોસ લઈએ છે। અહીંયા મેં ડાર્ક સોયા સોસ લીધો છે, તમે લાઇટ સોયા સોસ પણ વાપરી શકો છો। 1 ચમચી રેડ ચીલી સોસ લીધો છે, તમે અહીંયા ગ્રીન ચીલી સોસનો પણ ઉપયોગ કરી શકો છો। મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે, સફેદ મરીનો પાવડર લઈએ છે 1 ચમચી। તમારી પાસે જો સફેદ મરીનો પાવડર ના હોય તો તમે બ્લેક મરીનો પાવડર પણ યુઝ કરી શકો છો। કોર્નફ્લોર લઈએ છે 3 ચમચી। અત્યારે હું 3 ચમચી લઉં છું, પછી જો મને એવું લાગશે કે આમાં બાઇન્ડિંગની જરૂર છે તો હું હજી યુઝ કરીશ। અહીંયા 3 ચમચી મેંદો લઈએ છે। હવે આ બધું મિક્સ કરી લઈએ। જો એવું લાગશે કે બોલ નથી વળી રહ્યા તો આપણે એમાં ફરીથી મેંદો અને કોર્નફ્લોર એડ કરશું। સરસ મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એના બોલ વાળી લઈએ। આવા બોલ વાળવાના છે, આવી જ રીતે આપણે બીજા બધા બોલ વાળી લઈએ। બોલ વળાઈને તૈયાર છે, હવે આપણે એને તળી લઈએ। જો બહુ તેલ ગરમ થઈ ગયું હશે તમારું તો ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। બે થી 5 મિનિટ માટે આપણે એને હલાવવાના નથી। હવે મંચુરિયનને ફેરવી લઈએ। જોઈ શકો છો તમે કેટલા સરસ તળાયા છે, આવા જ તળવાના છે આપણે। હવે એને બહાર કાઢી લઈએ।
હવે આપણે મંચુરિયનની ગ્રેવી બનાવી લઈએ. એના માટે સૌથી પહેલા આપણને જોઈશે એક મોટી ચમચી તેલ. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 2 મોટી ચમચી ઝીણા સમારેલા આદુ અને લસણ એડ કરીએ છીએ. એને થોડું સોતે કરી લેવાનું છે, લગભગ 1 થી 2 મિનિટ માટે. હવે એમાં એક ઝીણું સમારેલું લીલું મરચું એડ કરીએ છીએ. 1 મોટી ચમચી કોથમીરની દાંડી એડ કરીએ છીએ. કોથમીરની જે પાછળની દાંડી હોય છે એ આપણે ઝીણી ઝીણી સમારી લીધી છે. તમે અહીંયા સેલેરી પણ વાપરી શકો છો, પણ સેલેરી બધા પાસે નથી હોતી. કોથમીરની દાંડી બધા જ પાસે હોય છે. હવે એમાં 1/2 કપ લીલા કાંદા સમારેલા એડ કરીએ છીએ. 1/2 કપ ઝીણું સમારેલું શિમલા મરચું એડ કરીએ છીએ. એક ચમચી રેડ ચીલી સોસ એડ કરીએ છીએ. 1 મોટી ચમચી ડાર્ક સોયા સોસ એડ કરીએ છીએ. મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. મીઠાનું પ્રમાણ આપણે થોડું ઓછું જ રાખીએ છીએ કારણ કે સોસમાં મીઠું હોય છે. 1 ચમચી વિનેગર એડ કરીએ છીએ. 1 ચમચી સફેદ મરીનો પાવડર એડ કરીએ છીએ. તમે જોઈ શકો છો આવી સ્લરી રેડી કરી છે મેં. હવે આપણે આમાં 2 ચમચી એ સ્લરી એડ કરીએ છીએ અને પછી જોઈ લઈએ કે આપણી ગ્રેવી થીક થઈ છે કે નહીં. યસ, આપણી ગ્રેવી પરફેક્ટ થીક થઈ ગઈ છે. એટલે હવે આપણે વધારે એડ કરવાની જરૂર નથી. ગેસ બંધ કરી દઈએ છીએ અને એમાં તૈયાર કરેલા મંચુરિયન બોલ એડ કરી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. 1 મોટી ચમચી લીલા સમારેલા ઝીણા કાંદા એડ કરવાના છે. સરસ, આપણા ડ્રાય મંચુરિયન રેડી છે. હવે એને સર્વ કરી લઈએ. ઉપરથી લીલા કાંદાના પાન એડ કરીએ છીએ. તો તૈયાર છે સરસ મજાના મંચુરિયન. આવી જ સરસ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, પ્લીઝ સબસ્ક્રાઇબ કરો જ. તમને મારી રેસીપી ગમે જ છે તો તમે સબસ્ક્રાઇબ પણ કરો અને કમેન્ટ્સ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.